તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ એચઆર બ્લોગ્સ. અને આજના વિડીયોના અંદર હું તમને લોકોને લઈ જવાનો છું છત્રપતેશ્વર મહાદેવ મંદિરના અંદર. જે મંદિર આવેલું છે આપણા પાટણ સિટીના અંદર. મોસ્ટ ઓફલી લોકો આઈ થિંક એ મંદિર જોઈ નહીં હોય, કેમ કે મંદિર બહુ અંદર આવેલું છે. તો આજના વિડીયોના અંદર હું તમને મંદિરની ટોટલ ડિટેલ આપીશ કે મંદિરની શું હિસ્ટ્રી છે, મંદિર કઈ બાજુ આવ્યું છે. વિડીયોને ઠેક એન્ડ સુધી દેખજો તો આખા મંદિરની ડિટેલ તમને બરોબર ખબર પડશે. તો ચલો વિડીયોને કરીએ સ્ટાર્ટ. તો ગાઈઝ, આ મંદિરના લોકેશનની વાત કરીએ તો છીંડિયા દરવાજા બાજુ આ મંદિર આવેલું છે. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા છે છત્રપતેશ્વર મહાદેવ મંદિર. જેવું કે તમે પાછળ બોર્ડ જોઈ શકો છો. તો ચલો અંદર જઈને તમને બતાવું કે કેવું છે મંદિર. તો ગાઈઝ, મંદિરના અંદર એન્ટર થતા જ તમને ગવર્મેન્ટ સ્કૂલ દેખવા મળશે, જે બંધ થઈ ગયેલી છે. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ છત્રપતેશ્વર મહાદેવ મંદિરના અંદર, જેવું કે તમે જોઈ શકો છો. તો ગાઈઝ, આ મંદિર 250 થી 300 વર્ષ જૂનું મંદિર છે. તો ગાઈઝ, આ મંદિરનું નામ એના પિલર્સ ઉપરથી પાડવામાં આવેલું છે, જે કે 36 પિલર્સ આવેલા છે. એના ઉપરથી આ મંદિરનું નામ છત્રપતેશ્વર મહાદેવ રાખવામાં આવેલું છે. આ મંદિરના નિર્માણ કરવા માટે રૂપિયા 25,000નો યુઝ કરવામાં આવેલો છે. તો ગાઈઝ, આ મંદિરના અંદર ફોટોશૂટ એલાઉડ નથી. જો તમે કરવા માંગતા હોય તો ત્યાંના લોકો પાસેથી તમે પરમિશન મેળવી શકો છો. બાકી તો આ મંદિરની આર્કિટેક્ચર સ્ટાઇલ અને એના ડિઝાઇન જોઈને તમે બધા આ મંદિરના એક ફેન થઈ જશો. અને અહીંયાનું એકદમ કુદરતી વાતાવરણ, એના પણ તમે એકદમ ફેન થઈ જશો. તો ગાઈઝ, કેવું લાગે તમને આજનો આપણો છત્રપતેશ્વર મહાદેવનો વિડીયો? નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને જો તમે બીજો કોઈ આવો વિડીયો જોવા માંગતા હોય તો એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તો ગાઈઝ, મળીએ એક નવા વિડીયોના અંદર. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.